નમસ્કાર મિત્રો, વર્તમાન ગુજરાત સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું લોએ અને આજે અમે ફરી એકવાર હાજર છીએ તે તમામ સમાચારો સાથે જે માત્ર હેડલાઇન્સ નથી, પરંતુ તમારા જીવનનો, તમારા સમાજનો અને તમારા ગુજરાતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અમે તે પન્નાઓની ઊંડાણપૂર્વક તપાસ કરીશું જે દિવસભર ચર્ચામાં રહી, તે આંકડાઓને સમજીશું જેની સીધી અસર તમારા પર પડે છે, અને તે વાર્તાઓને જાણીશું જે આપણને વિચારવા મજબૂર કરે છે. અમારો પ્રયાસ ફક્ત સમાચાર આપવાનો નથી, પરંતુ સમાચાર પાછળની સત્યતા, તેની અસર અને તેનાથી સંબંધિત પ્રશ્નોને તમારી સામે રજૂ કરવાનો છે. દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જોઈએ. આજના બુલેટિનમાં આપણે જામનગરમાં થયેલા સનસનાટીભર્યા અપહરણની વાત કરીશું, જ્યાં પોલીસની મુસ્તદીએ એક જિંદગી બચાવી લીધી. આપણે જોઈશું કે અમદાવાદની મેટ્રો માત્ર મુસાફરીનું સાધન જ નહીં, પરંતુ પરિવારો માટે એક મનોરંજનનું કેન્દ્ર કેવી રીતે બની ગઈ છે. સુતમાન થયેલી ચોરીથી લઈને મુંબઈના માફિયા ફિયાસ્ટાઇલ એન્કાઉન્ટર સુધી દરેક સમાચારનું આપણે વિસ્તૃત વિશ્લેષણ કરીશું. સાથે જ ચોમાસાના રેડ એલર્ટથી લઈને ક્રિકેટના મેદાન અને બોલિવૂડના ગલિયારા સુધીની દરેક હલચલ તમારા સુધી પહોંચાડીશું. તે પહેલા જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો. તમારો એક લાઇક અને સબસ્ક્રિપ્શન અમને પ્રોત્સાહન આપે છે કે અમે આ જ રીતે કોઈ પણ દબાણ વિના પૂરી નિષ્ઠા સાથે તમારા માટે પત્રકારિતા કરતા રહી. તમારી આજબ બનવો એ જ અમારો એકમાત્ર લક્ષ્ય છે. તો ચાલો શરૂ કરીએ આજના સમાચારોનો સિલસિલો અને જાણીએ કે આજે ગુજરાત અને દેશ દુનિયામાં શું ખાસ થયું. ગુજરાતના જામનગરથી એક એવી ખબર સામે આવી છે જે કોઈ પણ માતા પિતાના દિલમાં દહેશત પેદા કરી દે. શહેરના એક વિકસિત વિસ્તારમાંથી દિવસ દહાડે એક યુવકનું અપહરણ કરી લેવામાં આવે છે. અપહરણ કરતા તેને એક અજાણી જગ્યાએ લઈ જાય છે અને તેના પરિવાર પાસેથી 50 લાખ રૂપિયાની મોટી ખંડણીની માંગ કરે છે. વિચારો તે પરિવાર પર શું વીતી હશે જ્યારે તેમને આ ફોન આવ્યો હશે. એક પરમાં તેમની દુનિયા ઉજળ થઈ ગઈ હશે, ચારે તરફ અંધારું અને ડરનો સાયો. આ તના માત્ર એક અપરાધ નથી, પરંતુ તે આપણા સમાજમાં વધી રહેલી તે અપરાધિક માનસિકતા પર પણ એક ગંભીર સવાલ છે, જ્યાં થોડા પૈસા માટે કોઈના જીવનને દાવ પર લગાવી દેવામાં આવે છે. પરંતુ આ અંધારી રાતમાં આશાનું એક કિરણ હતું. જામનગર પોલીસ જેવી પરિવારે પોલીસનો સંપર્ક સાધ્યો, પોલીસ વિભાગ તરત જ હરકતમાં આવી ગયો. તેમણે માત્ર એક કેસની જેમ તેને જોયો નહીં, પરંતુ એક નાગરિકનો જીવ બચાવવાની જવાબદારી તરીકે લીધો. તકનીકી દેખરેખ અને બાતમીદારોના નેટવર્કનો ઉપયોગ કરીને પોલીસે અપહરણકર્તાઓની લોકેશનને ટ્રેક કરવાનું શરૂ કરી દીધું. દરેક પસાર થતી યુવકના જીવન માટે ખતરો વધારી રહી હતી અને પોલીસ પર દબાણ વધી રહ્યું હતું. આ એક એવી થાળી હતી જ્યાં એક નાની ભૂલ પણ ખૂબ ભારે પડી શકતી હતી. પોલીસની ટીમો અલગ અલગ દિશાઓમાં મોકલવામાં આવી, દરેક સુરાગને બારીકાઈથી તપાસવામાં આવ્યો. અંતે પોલીસની મહેનત રંગ લાવી. થોડા જે કલાકોની અંદર પોલીસે અપહરણકર્તાઓના ઠેકાણા પર સફળતાપૂર્વક છાપો માર્યો. આ ઓપરેશનમાં માત્ર અપહૃત યુવકને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો, પરંતુ 3 આરોપીઓને પણ રંગે હાથે પકડી લેવામાં આવ્યા. આ પોલીસની વ્યાવસાયિકતા અને પ્રતિબદ્ધતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ આપણને જ્યાં એક તરફ સમાજમાં અપરાધને લઈને ચિંતા વધારી છે, ત્યાં બીજી તરફ ગુજરાત પોલીસની કાર્યપ્રણાલીમાં જનતાના વિશ્વાસને વધુ મજબૂત કર્યો છે. આ આપણને યાદ અપાવે છે કે કાયદાના હાથ ખરેખર લાંબા હોય છે અને કોઈ પણ અપરાધી બચી શકતો નથી. હવે વાત કરીએ વિકાસ અને શહેરી જીવનની બદલાતી તસવીરની.
અમદાવાદની મેટ્રો, જે ક્યારેક માત્ર શહેરની ટ્રાફિક સમસ્યાનું એક સમાધાન માનવામાં આવતી હતી, હવે એક નવી ઓળખ બનાવી રહી છે. હાલમાં જ અમદાવાદ મેટ્રોએ એક જ દિવસમાં 1,75,000 મુસાફરોને મુસાફરી કરાવીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ આંકડો પોતાનામાં ઘણું બધું કહે છે. આ માત્ર એક સંખ્યા નથી, પરંતુ આ વાતનો પુરાવો છે કે અમદાવાદના લોકો કે રીતે આધુનિક સાર્વજનિક પરિવહનને અપનાવી રહ્યા છે. આ રેકોર્ડ કોઈ સામાન્ય કામકાજના દિવસે નહીં, પરંતુ એક રજા અને રવિવારના દિવસે બન્યો, જે આ વાર્તાને વધુ રસપ્રદ બનાવે છે. આ સિદ્ધિ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે મેટ્રો હવે માત્ર ઓફિસ કે કોલેજ જવાનું એક ઝડપી સાધન નહીં નથી. તે ધીમે પરિવારો માટે એક આઉટિંગ ડેસ્ટિનેશન એટલે કે ફરવાની જગ્યા બની રહી છે. લોકો હવે પોતાના બાળકો સાથે, પોતાના પરિવાર સાથે મેટ્રોમાં મુસાફરી કરવાનો અનુભવ લેવા માટે આવી રહ્યા છે. વાતાનુકૂલિત કોચ અને શહેરનો એક અલગ દૃષ્ટિકોણ જોવાનો મોકો, આ બધું મળીને તેને એક આકર્ષક વિકલ્પ બનાવી રહ્યું છે. આ શહેરી જીવનશૈલીમાં એક સૂક્ષ્મ પરંતુ મહત્વપૂર્ણ બદલાવનો સંકેત છે, જ્યાં લોકો મોલ અને સિનેમાઘરોથી આગળ વધીને સાર્વજનિક સ્થળોનો આનંદ લઈ રહ્યા છે. આ રેકોર્ડ અમદાવાદ મેટ્રો રેલ કોર્પોરેશન માટે એક મોટી સફળતા તો છે જ, સાથે જ આ શહેરી આયોજકો માટે એક મહત્વપૂર્ણ પાઠ પણ છે. આ દર્શાવે છે કે જો જનતાને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવામાં આવે, તો તે તેને ખુલ્લા દિલથી સ્વીકારે છે. આનાથી ખેવર રસ્તાઓ પર વાહનોનો બોજો ઓછો થાય છે, પરંતુ પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. અમદાવાદ મેટ્રોની આ સફળતા બીજા શહેરો માટે પણ એક પ્રેરણા છે. આ વાર્તા માત્ર એક રેકોર્ડની નહીં, પરંતુ એક શહેરના બદલાતા સ્વભાવ, તેની નવી આદતો અને એક સફળ સાર્વજનિક પરિવહન પ્રણાલીની છે, જે લોકોને એકબીજા સાથે જોડી રહી છે. સુરત, જેને ડાયમંડ સિટીના નામથી ઓળખવામાં આવે છે, ત્યાંથી એક એવી ખબર આવી છે જે ટેકનોલોજી અને પોલીસની જુગલબંધીને દર્શાવે છે. શહેરના એક પોશ વિસ્તારમાં સ્થિત એક બંગલામાં મોડી રાત્રે ચોર ઘૂસી આવે છે. તે મોટી સપાટી ઘરનું તાળું તોડે છે અને અંદર રાખેલા કિંમતી ઘરેણાં અને રોકડ પર હાથ સાફ કરી દે છે. જ્યારે સવારે પરિવારની બંધ ખુલે છે, તો તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. ઘરનો બધો સામાન વેરવિખેર પડ્યો હતો અને લાખોનો માલ ગાયબ હતો. આ કોઈ પણ પરિવાર માટે એક ભયાવહ અનુભવ છે, જ્યાં તેમની અંગત સુરક્ષામાં સેંધ લાગી જાય છે અને પોતાના જ ઠારમાં અસુરક્ષિત અનુભવવા લાગે છે. પરંતુ આ ચોરોને કદાચ એ અંદાજો નહોતો કે તેમની દરેક હરકત એક ત્રીજી આંખમાં કેદ થઈ રહી હતી. બંગલામાં લાગેલા સીસીટીવી કેમેરાએ તેમની આખી કરતૂતને રેકોર્ડ કરી લીધી હતી. જેવી પરિવારે પોલીસને સૂચિત કર્યા, પોલીસ સૌથી પહેલા સીસીટીવી ફૂટેજને ખંગાલ્યા. ફૂટેજમાં બંને ચોરોના ચહેરા સાફ દેખાઈ રહ્યા હતા. પોલીસ વિલંબ કર્યા વિના ફૂટેજને પોતાના નેટવર્ક અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા. આ એક સ્માર્ટ પગલું હતું, કારણ કે આથી કેવળ પોલીસને મદદ મળી, પરંતુ આમ નાગરિકોને પણ સતર્ક રહેવા અને જાણકારી શેર કરવાનો મોકો મળ્યો. આનું પરિણામ આશ્ચર્યજનક હતું. સીસીટીવી ફૂટેજ વાયરલ થયાના માત્ર 6 કલાકની અંદર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા. આ દર્શાવે છે કે જ્યારે ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને જનતાનો સહયોગ મળે, તો અપરાધ અને અપરાધી પર કાબૂ મેળવવો કેટલો સરળ બની જાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરાયેલા લગભગ 2 લાખ રૂપિયાના ઘરેણાં અને રોકડ પણ જપ્ત કરી લીધી છે. આ કેસ એક પાઠ છે કે આજના ડિજિટલ યુગમાં કોઈ પણ અપરાધ છુપાઈ શકતો નથી. આ સુરત પોલીસની દક્ષતા અને ત્વરિત કાર્યવાહીનું એક શાનદાર ઉદાહરણ છે, જેને પીડિત પરિવારને કેવળ તેમનો સામાન પાછો અપાવ્યો, પરંતુ ન્યાયમાં
તેમના વિશ્વાસને પણ કાયમ રાખ્યો. હવે રૂહ કરીએ દેશની આર્થિક રાજધાની મુંબઈનો, જ્યાં અપરાધની દુનિયાની એક મોટી ખબરે સનસનાટી ફેલાવી દીધી છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે એક કુખ્યાત અપરાધીને એક એન્કાઉન્ટરમાં પાર માર્યો છે. આ કોઈ સામાન્ય અપરાધી નહોતો, પરંતુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી ગેંગનો એક શાર્પા શૂટર હતો. આ અપરાધી પર હત્યાના પ્રયાસ, ખંડણી અને ડ્રગ તસ્કરી જેવા અનેક સંગીન કેસ નોંધાયેલા હતા, અને તે લાંબા સમયથી ફરાર ચાલી રહ્યો હતો. તેનો ખોપક મુંબઈના કારોબારી જગતમાં ફેલાયેલો હતો, અને પોલીસને તેની સખત તલાશ હતી. આ એન્કાઉન્ટર મુંબઈની સક્કો પર કાયદા અને અપરાધ વચ્ચે ચાલી રહેલી જંગનું એક વધુ અથાય છે. પોલીસને પોતાના ગુપ્ત સૂત્રોથી જાણકારી મળી હતી કે આ વોન્ટેડ અપરાધી મુંબઈના એક બહારના વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. સૂચના મળતા જ ક્રાઇમ બ્રાન્ચની એક સ્પેશિયલ ટીમે જાળ બિછાવી. જ્યારે પોલીસ તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, ત્યારે તેને પોલીસ ટીમ પર ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું. આ એક સીધો ટકરાવ હતો, જ્યાં પોલીસ પાસે જવાબી કાર્યવાહી કરવા ઉપરાંત કોઈ અન્ય વિકલ્પ નહોતો. બંને તરફથી થયેલી ગોળીબારીમાં અપરાધી ગંભીર રીતે પાયલ થઈ ગયો, અને બાદમાં હોસ્પિટલમાં તેને મત જાહેર કરવામાં આવ્યો. આ ઓપરેશન કોઈ બોલિવૂડ ફિલ્મ સીન જેવું હતું, પરંતુ આ અસલ જિંદગીની કડવી હકીકત હતી. આ એન્કાઉન્ટરે ફરી એકવાર મુંબઈમાં અંડરવર્લ્ડની ગતિવિધિઓને લઈને ચર્ચા જગાવી છે. Embora algumas organizações de direitos humanos possam questionar a ação da polícia, porém a polícia afirma que foi passo necessário em legítima defesa. A sharpshooter nun Maria Jung D Gang Mate ik moto anchko manvaman આવે છે, અને આથી અપરાધ સિન્ડિકેટને એક કડક સંદેશ ગયો છે. આ ઘટના આપણને યાદ અપાવે છે કે કાયદા વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસને કઈ ખતરનાક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આ માત્ર એક અપરાધીનો અંત નહીં, પરંતુ સમાજને સુરક્ષિત રાખવાની એક નિરંતર લડાઈ છે. અપરાધ અને અકસ્માતોના સમાચારો વચ્ચે હવે એક એવી ખબર જે સીધી તમારી જેબ સાથે જોડાયેલી છે, અને કદાચ તમારા ચહેરા પર થોડી સ્મિત લાવી દે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં મામૂલી ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલી નરમાઈની અસર હવે ઠારેલું બજાર પર પણ દેખાવા લાગી છે. આજે ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમતમાં 27% પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 19% પ્રતિ લિટરનો ઘટાડો થયો છે. આ ઘટાડો ભલે ખૂબ મોટો લાગે, પરંતુ મોંઘવારીનો માર ઝેલી રહેલી આમ જનતા માટે આ કોઈ રાહતથી ઓછો નહીં. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં નવા દરો આજે સવારથી જ લાગુ થઈ ગયા છે. પેટ્રોલ પંપો પર હવે તમારે તમારી ગાડીમાં તેલ ભરાવતી વખતે પહેલા કરતા થોડા ઓછા પૈસા ચૂકવવા પડશે. આ ઘટાડો તે લાખો લોકો માટે મહત્વનો છે, જેઓ રોજિંદા કામ પર જવા માટે પોતાના દ્વિચક્રીય કે ચારચક્રીય વાહનોનો ઉપયોગ કરે છે. ઇંધણની કિંમતોનો સીધો અસર ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ પર પડે છે, અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચનો અસર શાકભાજીથી લઈને દરેક જરૂરિયાતની ચીજની કિંમત પર. તેથી ઇંધણનું સસ્તું થવું એક વ્યાપક આર્થિક રાહતનો સંકેત આપે છે, ભલે તે ખૂબ નાનો કેમ ન હોય. જોકે આ સવાલ પણ યથાવત છે કે આ રાહત કેટલી ટકાઉ છે. ક્રૂડ ઓઇલનું બજાર ખૂબ અસ્થિર હોય છે અને આંતરરાષ્ટ્રીય રાજકીય સમીકરણોથી પ્રભાવિત હોય છે. આજે મળેલી આ રાહત કાલે ફરીથી બોજમાં બદલાઈ શકે છે. તેમ છતાં વર્તમાનમાં મળેલી આ નાની રાહતનું સ્વાગત થવું જોઈએ. આ આપણને આશા આપે છે કે આવનારા દિવસોમાં જો આંતરરાષ્ટ્રીય સ્થિતિઓ અનુકૂળ રહી
તો કિંમતોમાં વધુ પણ ઘટાડો જોવા મળી શકે છે. હાલ આ નાની બચત પણ આમ આદમીના માસિક બજેટમાં એક સકારાત્મક યોગદાન આપશે.